ઝાકળના લીધે હાલ બેહાલ થઈ. આવો વ્યૂ જોઈને પૈસા વસૂલ. રાત્રે 3 વાગે ઉઠી ને વયો ગયો તો હું દોસ્તારના રૂમે. રાતના 3 વાગે આ મોબાઈલ જોવે. દોસ્તારના એને રૂમેથી કિડનેપ કરીને લઈ જવાના છે એક જગ્યાએ. રજવાડી જોઈને બે ચા પીવા ઉભા રહી ગયા. મારો કિડનેપ કરવાનો ખર્ચો માથે પડે. મોતીબાગે ચા પાણી પી લીધા ને ત્યાં 4 વ્હીલ આવી ગઈ હતી. 4 વ્હીલ ને થોડોક નાસ્તો કરાવી દે. હવે પૂરા સ્પેશિયલ અમે નોર્થ અમેરિકા થી કારીગર બોલાવ્યો હતો. मैं गाली नहीं दे सकता, फैमिली देखती। હવા પૂરીને પાછા બેસી ગયા હતા 4 વ્હીલ માં. પણ રસ્તામાં આટલી બધી ઝાકળ હતી ને આગળ કઈ દેખાતું જ નહોતું. 4 વ્હીલર અને પાછળ ગાડી આવી જતા હતા. રસ્તામાં વધુ ઝાકળ હોવાથી એક બ્રેક લીધો. મારી ચેનલ નું પ્રમોશન કરવા હું ક્યાંય પાછળ હોવો જ નહીં. એક નાનો એવો બ્રેક લઈને પાછી ગાડી હાંકવાની ચાલુ કરી દીધી. ઓફરોડિંગ ને અલવિદા કહીને હાઈવે રસ્તો પકડાઈ ગયો હતો. મારું નામ એટલું રહ્યું ને તો ખાલી ટોલગેટે મારે કાર્ડ જ દેખાડવું પડે. સવારના 7 વાગે એક નાનો એવો બ્રેક લીધો. આને કહેવાય ડેડિકેશન. તમે ગમે ત્યાં હોય પણ તમારે ડેલી રૂટીન ભૂલવાનું નહીં. હાઈવે ઉપર આની પુશઅપ મારી લીધો. મારે કઈ જગ્યાએ જવાનું તમને બધાને ખબર તો હશે. પુશઅપ મારીને આજનો ફોટો પાડી લીધો. આજ કા ટાસ્ક કમ્પ્લીટ. જીવો હાથ હોય ગયા તો ઝાકળ પાછી આવવા માંડી. પોરબંદર થી આગળ વટીને મને દેખાઈ ગયું તો હર્ષદ. અટાણનો યુઝ પણ ખતરનાક આવે. હર્ષદ પહોંચીને હવે હર્ષદી માતાજીને દર્શન કરવા જવાનું. ત્યાં પૂગ્યા ત્યાં ખબર પડી કે મંદિર અત્યારે બંધ છે. હવે કલાક 1.5 કલાક રાહ જોવી પડશે. માન કરીને દ્વારકા પૂગ્યા દ્વારકા જઈને જોયું તો આટલું બધું ટ્રાફિક. કલાક 1.5 કલાક વારો આવે એવું લાગતું નથી.